આગામી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીથી છુટકારો અપાવવા એએમસીએ કવાયત કરી માણેકબાગ બાદ હવે હેલ્મેટ 4 રસ્તા ઉપર પણ સીવર વોટર લાઇન નાખવામાં આવશે। જમીનની નીચે 20 થી 30 ફૂટ ઊંડે પાણીની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવશે। લાઇનનું જોડાણ હેલ્મેટ સર્કલથી વાડજ થઈ રિવરફ્રન્ટમાં ખોલવામાં આવશે। મેમનગર, વસ્ત્રાપુર અને પ્રગતિનગરમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે। હેલ્મેટ સર્કલ ખાતે આ તમામ પાણી હેલ્મેટ સર્કલ ખાતે એકઠું થાય છે, ત્યારે અંદાજે 3.75 કરોડના ખર્ચે એએમસી દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાશે। હાલ પાયલોટ પ્રોજેક્ટ તરીકે માણેકબાગ 4 રસ્તા ખાતે આ કામગીરી કરવામાં આવી રહી છે। એએમસીની રિવ્યુ બેઠકમાં ઇજનેરોએ 127 સ્થળો પર પાણી ભરાઈ જવાના સ્પોટ તરીકે દર્શાવ્યા હતા। સામાન્ય વરસાદમાં જ હેલ્મેટ 4 રસ્તા પર પણ ઢીચણ સુધીના પાણી ભરાઈ જતા હોય છે। અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના કાયમી ધોરણે નિકાલ માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી બીજા એક 4 રસ્તા ઉપર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાશે। વાત છે અમદાવાદના હેલ્મેટ સર્કલની, જ્યાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી 1 કે 2 સપ્તાહની અંદર સીવર વોટર લાઇન છે તે નાખવાની કામગીરી શરૂ કરાશે। હાલ અમદાવાદના માણેકબાગથી ધણીજા 4 રસ્તા ઉપર અમદાવાદ મહાનગરપાલિકાએ જમીનની નીચે 20 ફૂટ લાઇન નાખવાની શરૂ કરી છે, અને જેના કારણે વરસાદી પાણીનો જે નિકાલ છે તે સીધો સાબરમતી નદીમાં થઈ શકે તે પ્રકારનું આયોજન છે। હેલ્મેટ સર્કલ કે જ્યાં આગળ માત્ર 15 મિનિટની અંદર ઢીચણ સુધીના પાણી ભરાતા હતા, અને ઇજનેર વિભાગે જે સર્વે કર્યો હતો તેમાં અમદાવાદના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ પાણી ભરાવાની પરિસ્થિતિ હેલ્મેટ સર્કલ પાસે હતી, જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાએ તે નિર્ણય કર્યો છે કે નારણપુરાથી વાડજ અને ત્યાંથી સાબરમતી રિવરફ્રન્ટ સુધી વરસાદી પાણીનો ત્વરિત ધોરણે નિકાલ થઈ શકે તેના માટે આ સીવર વોટર લાઇન છે તે નાખવાની કામગીરી કરવામાં આવશે, જેની પાછળનો અંદાજિત ખર્ચ 3.5 થી 4 કરોડ રૂપિયા જેટલો થનાર છે। અને અમદાવાદ મહાનગરપાલિકાનું આયોજન એ પ્રકારનું છે કે આગામી 3 થી 4 મહિનાની અંદર માણેકબાગ અને તેની સાથે હેલ્મેટ સર્કલ, આ ઉપરાંત પૂર્વના કેટલાક વિસ્તારો અને તેની સાથે દક્ષિણ અને ઉત્તર ઝોનના જે વિસ્તારો છે જ્યાં આગળ વરસાદી પાણી ભરાતા હોય છે ત્યાં આગળ આ રીતે પાણીની વિશાળ લાઇન નાખી અને વરસાદી પાણીનું કાયમી ધોરણે નિકાલ થઈ શકે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।